we start our unit 2 interpolation lecture number 7. Next method, Newton's divided difference formula. Let y0, y1, y2 up to yn be the values of y is equal to f of x corresponding to x0, x1, x2 up to xn. By the definition of divide difference, first divide difference x0 x1 is equal to y1 minus y0 upon x1 minus x0. આ કઈ રીતે સમજાશે? તો આપણે એના ઉપરથી એક ટેબલ જોશું, ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ. તો આ જે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ છે એમાં x0 x1 કઈ રીતે આપને મળશે? તો y1 માઇનસ y0 અપોન x1 માઇનસ x0. તો એ આપણે અહીંયા જોયેલું છે. x0 x1 ઇઝ ઇક્વલ ટુ y1 માઇનસ y0 અપોન x1 માઇનસ x0. એટલે કે આપણી ફર્સ્ટ કોલમ હશે એ ફર્સ્ટ ડિવાઇડ ડિફરન્સની હશે. એમાં આપણે જે તમારે x0 x1 x2 એ જે વેલ્યુ આપેલી હોય એના ઉપરથી તમને આ બધી વેલ્યુ મળશે. x1 x2 કઈ રીતે મળશે? તો કે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, x2 x3 y3 માઇનસ y2 અપોન x3 માઇનસ x2. તો આ રીતે આપણે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા એનું ટેબલ મળશે. સેકન્ડ જે કોલમ છે એ મળશે. કઈ કોલમ? તો કે આ તમે જોશો તો આ કોલમ આપને અહીંયા મળશે, આ કોલમ આખી મળશે. હવે એના પછી આપણે જોઈએ છે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. તો x0 x1 x2 અને x1 x2 x3 એ કઈ રીતે મળશે? તો એમાં એની આગળની બે વેલ્યુ કઈ છે? તો કે x1 x2 માંથી x0 x1 બાદ કરવાનું અને ડિવાઇડમાં શું આવશે? x2 માઇનસ x1 એટલે કે x2 માઇનસ x1. એ જ રીતે x1 x2 x3 ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે? તો કે x2 માઇનસ x2 x3 માઇનસ x1 x2 અપોન x3 માઇનસ x1. તો આ રીતે આપણે સેકન્ડ ડિવાઇડ ડિફરન્સ ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું. અને થર્ડ એ રીતે પણ. તો આપણે સૌથી પહેલાં આપણે એની ફોર્મ્યુલા જોઈ લઈએ. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ માટે હમણાં જ મેં કીધું કે x0 x1 x2 ઇઝ ઇક્વલ ટુ શું છે? x1 x2 માઇનસ x0 x1 અપોન x2 માઇનસ x0 એન્ડ x1 x2 x3 એ પણ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ જ છે. તો x2 માઇનસ x3 માઇનસ x1 x2 અપોન x3 માઇનસ x1. તો આપને આ રીતે સેકન્ડ ડિવાઇડ ડિફરન્સ તમને ફોર્મ્યુલા મળશે. હવે એના પછી થર્ડ ડિવાઇડ છે. તો થર્ડ ડિવાઇડમાં જોશો તો આ કોલમ તમારે ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે મળશે? અહીંયા તમને દેખાય જ છે કે x1 x2 x3 માઇનસ x0 x1 x2 અપોન x3 માઇનસ x0 એટલે કે ફર્સ્ટ અને લાસ્ટનું સબટ્રેક્શન કરવાનું. તો x3 માઇનસ x1. તો આ રીતે આપને ડિવાઇડ ડિફરન્સ ટેબલ મળશે. અને આ ડિવાઇડ ડિફરન્સ ટેબલની મદદથી આપણે એક ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું. એનું નામ છે ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. એન્ડ ધીસ ફોર્મ્યુલા ઇઝ y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ x માઇનસ x0 x0 x1 પ્લસ x માઇનસ x0 x માઇનસ x1 x0 x1 x2 પ્લસ x માઇનસ x0 x માઇનસ x1 x માઇનસ x2 x0 x1 x2 અને x3. આ બધી વેલ્યુ તમને ટેબલ ઉપરથી મળી જશે. આ ટેબલ ઉપરથી આ બધી વેલ્યુ આપને મળી જશે. તો એના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, કોમ્પ્યુટ f ઓફ 8 ફ્રોમ ધ ફોલોઈંગ વેલ્યુઝ યુઝિંગ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. તમને રકમમાં આપેલું છે ફોર્મ્યુલા x ઇઝ ઇક્વલ ટુ 1278 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 1554. તો સૌથી પહેલાં આપણે કઈ વેલ્યુ શું આપેલી છે? તો y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x છે. f ઓફ 8 ફાઇન્ડ કરવાનું છે. આ આપણે x0ની વેલ્યુ છે, આ x1 છે, આ x2 અને x3. તો એ રીતે આપણે બધી ફોર્મ્યુલા બતાવી દઈએ. વેલ્યુઝ x0 x1 x2 x3 y1 y2 y3 y0 y1 y2 અને y3. તો આ બધી વેલ્યુ આપણે પુટ કરી દઈએ. હવે એના પછી આવશે ટેબલ. હવે ડિવાઇડેડ ડિફરન્સનું જે ટેબલ છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ કોલમ તો આપણે જે ક્વેશ્ચનમાં આપેલી હોય એ જ હોય 1278 એન્ડ સેકન્ડ કોલમ 1554. હવે જે થર્ડ કોલમ છે એનું નામ છે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. તો એ આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું? 5 માઇનસ 1 અપોન 2 માઇનસ 1. અહીંયા પણ તમને સિમ્પ્લિફિકેશન બતાવેલું છે. 5 માઇનસ 1 અપોન 2 માઇનસ 1 ઇઝ 4. નેક્સ્ટ 5 માઇનસ 5 અપોન 7 માઇનસ 2 ઇઝ 0. 4 માઇનસ 5 અપોન 8 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ -1.
તો આ રીતે આપણે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સની ફર્સ્ટ કોલમ મળશે. નેક્સ્ટ કોલમ જો ફાઇન્ડ કરવી હોય તો એના માટેનું તમને સિમ્પ્લિફિકેશન પણ મેં બતાવેલું છે, અને ડાયરેક્ટ હું તમને અહીંયા પણ કહી શકું કે 0-4/5-1, તો એનો આન્સર આવશે -4/6. સેમ એઝ -1 -0/4 -5, તો એનો આન્સર આવશે -1/6. તો આ તમે વેલ્યુ તમે જોઈ શકો છો. અહીંયા તમને એનું સિમ્પ્લિફિકેશન મેં બતાવેલું છે. 0-7 0-4 x1 x2 -x0 x1 x2 એ જ રીતે આપણે અહીંયા -1/6 મળશે અને અહીંયા -4/6 મળશે. લાસ્ટ એના પછીનું થર્ડ ડિવાઇડેડ લાસ્ટ કોલમ કઈ રીતે મળશે તો કે એની આગળની કોલમમાંથી આ બંને વેલ્યુનું સબટ્રેક્ટ કરવાનું. આ બંને વેલ્યુનું નામ લખેલું છે અને એનું સબટ્રેક્ટ કરેલું છે, અને ફર્સ્ટ અને લાસ્ટ એટલે કે x0 અને x3, તો x3માંથી x0 કટ કરશો એટલે 8-1, તો એનો આન્સર આવશે 1/14. તો તમને ટેબલની બધી જ વેલ્યુ મળી ગઈ. હવે એ ટેબલની બધી વેલ્યુ આપણે ટેબલમાં પુટ કરી દઈશું. હવે આના ઉપરથી આપણે એક ફોર્મ્યુલા લખવાની છે. કઈ ફોર્મ્યુલા છે? ન્યૂટન્સ ડિવાઇડેડ ફોર્મ્યુલા. By Newton's divided difference formula, f(x) is equal to y0 plus x minus x0, આ તમારે ખાસ યાદ રાખવાની રહેશે, ઇન્ટુ x0 x1. x0 x1 આપણે ટેબલ ઉપરથી મળ્યું છે 4, x0 આપણે આપેલું છે 1, x0 અહીંયા પણ 1 રહેશે, x1 એટલે 2. આ બધી વેલ્યુ આપણે ટેબલ ઉપરથી મળી જશે. x0 x1 x2ની વેલ્યુ આપણે મળેલી છે -4/6, અને લાસ્ટમાં છે x0 x1 x2 અને x3, તો એનો આન્સર આવશે 1/14. હવે આમાં તમે એક વસ્તુ જોશો તો ટેબલ ઉપરથી બધી વેલ્યુની જરૂર નથી. ટેબલ ઉપરથી જે ઉપરની જે ફર્સ્ટ વેલ્યુ જે છે 1 1 4 -4/6 અને 0.0714, એનો જ આપણે મેક્સિમમ યુઝ કરશું. હવે આગળ જોઈએ તો આ બધી વેલ્યુ આપણે આમાં પુટ કર્યા પછી જે ઇક્વેશન બને છે એમાં પણ એક્સની અહીંયા ઇક્વેશન બને. જો તમને પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનો કીધો હોય તો તમારે આના ઉપરથી ઇક્વેશન બને છે, અને આમાં પોલિનોમિયલ કીધું નથી. x = 8 એવું કીધું છે, તો x = 8 આપણે પુટ કરશું એટલે આપણે આન્સર મળશે 4. એટલે કે જ્યારે એક્સની વેલ્યુ 8 હોય ત્યારે આપણા ફંક્શનની એટલે કે વાયની વેલ્યુ 4 મળશે. નેક્સ્ટ એના પછી ઇવેલ્યુએટ f(9) યુઝિંગ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. હવે મેં તમને આગળ જે કેલ્ક્યુલેશન બતાવ્યું હતું આમાંથી આજે કટ કરીએ, ડિવાઇડમાં કટ કરીએ, તો એ કેલ્ક્યુલેશન તમારે બતાવવાની જરૂર નથી. ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એટલા માટે મેં કેલ્ક્યુલેશન બતાવી હતી. નેક્સ્ટ તમને રકમમાં આપેલું છે x = 5 7 11 13 17, એ ફર્સ્ટ કોલમ બની જશે. f(x)ની વેલ્યુ જે છે સેકન્ડ કોલમ બનશે. થર્ડ કોલમ આવશે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, સેકન્ડ આવશે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ, એના પછી થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. જો આ બંને ઇક્વલ આવી ગયું છે તો આના પછી તમે કદાચ મેળવશો તો ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ આવશે, તો એ 0 આવશે એટલા માટે આપણે લખેલું નથી. જો 0 સિવાયની જો કોઈ વેલ્યુ હોય તો આપણે લખવું પડે, એમાં કન્સિડર કરવું પડશે. હવે આ બધી વેલ્યુ કઈ રીતે મળે છે? 121 કઈ રીતે મળ્યું તો કે 392 -150/7 -5, એ રીતે આ બધી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ કટ કરશો, સેમ એઝ નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ કટ કરશો અને બંનેનો ડિવાઈડ કરશો એટલે કે ડિવિઝન કરશો એટલે આન્સર આવી જશે. સેમ એઝ આના પછી કઈ 24 કઈ રીતે મળેલું છે તો 265 -121. હવે એમાંથી શું બાદ કરવાનું છે? ડિવાઈડમાં શું હશે તો કે 11 - 5, એટલે 11 - 5, એક વચ્ચે ગેપ મૂકતો જવાનો. સપોઝ આ 1 કેમ આવ્યું તો 24 અને 32 છે, તો એની મદદથી 32 - 24, અને આની નીચે શું આવશે તો કે 13 અને 5, 32 - 24 અને 13 - 5, તો એ તમારો આન્સર આવી જશે 1. તો આ રીતે તમારે એક વેલ્યુ ગેપ મૂકતો જવાનો છે. ફર્સ્ટ તમે મેળવશો ત્યારે એક ગેપ નહીં હોય, સેકન્ડ મેળવશો ત્યારે 1નો ગેપ આવશે, અને થર્ડ મેળવશો ત્યારે 2નો ગેપ આવશે. તો આ રીતે તમારે બધી વેલ્યુ ટેબલમાં મેળવી લેવાની છે યુઝિંગ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. f(x) = તમને વેલ્યુ આપેલી છે y0 plus x minus x0 into x0 x1. આ જે આખી આપેલી છે તમારે ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલામાં બધી વેલ્યુ પુટ કરી એટલે આપણો આન્સર આવી ગયું 810. નેક્સ્ટ એના પછી determine f(x) as a polynomial in x for the following data using Newton's divided difference formula.
क्वेश्चन में तमने आपेलू है x इज इक्वल टू -4, -1, 0, 2 and 5 एंड f ऑफ x इज इक्वल टू 1, 2, 4, 5, नेक्स्ट वैल्यू 33, नेक्स्ट 5, नेक्स्ट 9 एंड 1, 3, 3, 5। तो आना उपरथी आपणे फर्स्ट डिवाइडेड डिफरन्स, सेकंड डिवाइडेड डिफरन्स, थर्ड एंड फोर्थ डिवाइडेड डिफरन्स आ चारे चार कोलम આપણે ફાઇન્ડ કરશું। સેમ એઝ આપણે આગળ જે રીતે કરતા હતા એ જ રીતે આમાં બંનેમાં એક્સનો ગેપ રાખવાનો છે 0। આ 94 મેળવશું ત્યારે એક્સનો ગેપ 1 રાખવાનો છે, એટલે કે 0માંથી 4 કટ કરવા પડશે, 0માંથી -4 કટ કરવા પડશે। અને જ્યારે -14 ફાઇન્ડ કરશું ત્યારે 2નો ગેપ રાખશું, એટલે કે 2માંથી -4 કટ કરશું, અને જ્યારે 3 કરશું ત્યારે 3નો ગેપ રાખશું फोर्थમાં, એટલે કે 5 -4 કરશું। તો આ રીતે આપણે બધી વેલ્યુ ટેબલમાં મેળવી લેશું અને એનો આપણે યુઝ કરશું એની ફોર્મ્યુલામાં। ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા f ઓફ x ઇઝ ઇક્વલ ટુ, તમને આખી ફોર્મ્યુલા લખવાની છે, f ઓફ x0 પ્લસ x માઇનસ x0 x1 x0 x1 x0 x1 પ્લસ x માઇનસ x0 ઇન્ટુ x માઇનસ x1 ઇન્ટુ x0 x1 x2। હજી એના પછીની તમને વેલ્યુ પણ મેં લખવી પડશે, કઈ રીતે? તો કે x માઇનસ x0 x માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x2 ઇન્ટુ x0 x1 x2 અને x3। તો આ રીતે તમારે ફોર્થ ડિવાઇડ સુધીની તમારે વેલ્યુ પુટ કરવાની છે, અને તમારી પાસે આ બધી વેલ્યુનું ટેબલમાં આન્સર આપેલો જ છે, ટેબલમાંથી બધી વેલ્યુ ફાઇન્ડ કરી અને આપણે આ બતાવવાનું છે। હવે તમે જોશો તો ક્વેશ્ચનમાં તમને ક્યાંય એવું નથી કીધું કે f ઓફ 1 કે f ઓફ 2, f ઓફ x કીધું છે, એટલે કે તમારે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું રહેશે। એક્સની વેલ્યુ કોઈ ન્યુમેરિકલ નથી, તો હવે એક્સની વેલ્યુ ન્યુમેરિકલ નથી એટલા માટે આપણે એક પોલિનોમિયલ મળશે। આનું ઇક્વેશન સોલ્વ કરશું, f ઓફ x ઇઝ ઇક્વલ ટુ, આ બધા બ્રેકેટ ઓપન કરશું એટલે 3x⁴ -5x³ પ્લસ 6x² -14x પ્લસ 5 એ તમારું પોલિનોમિયલ બનશે। નેક્સ્ટ એના પછી રાઇટ ફોર્મ્યુલા ફોર ડિવાઇડેડ ડિફરન્સ f ઓફ x0 x1 એન્ડ f ઓફ x0 x1 x2। જો તમને ઘણી વખત ઉપર ક્વેશ્ચનમાં પૂછેલું હોય તો તમારે એની ફોર્મ્યુલા રાઇટ કરવી પડે, રાઇટ ડાઉન આપણે આગળ આવેલી જ છે, આ ફોર્મ્યુલા આપણે લખેલી છે, તો એ ફોર્મ્યુલામાંથી જોઈ અને અહીંયા પહેલાં લખવાની છે અને પછી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે। યુઝિંગ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા કમ્પ્યુટ f ઓફ 10.5। જો આમાં એક્સની વેલ્યુ તમને ન્યુમેરિકલ આપી દીધી છે 10.5 ફ્રોમ ધ ફોલોવિંગ ડેટા, એક્સની વેલ્યુ જે છે એને તમારે ઊભી લખવાની છે। f ઓફ x જે 4 વેલ્યુ છે એને તમારે એના પછીની સેકન્ડ કોલમ આવશે। નેક્સ્ટ એના પછી ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ કઈ રીતે મળશે? 2.3979 માઇનસ 2.3026 અપોન 11 -10। તો એ રીતે તમને 0.0953। તો આ રીતે તમારે આ 3 વેલ્યુ, આ 2 વેલ્યુ અને આ 1 ટોટલ 6 વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની રહેશે। કઈ રીતે તમને ખ્યાલ જ છે, આગળ હમણાં જ મેં ઘણી બધી વાર કહી દીધું છે। સપોઝ આ વેલ્યુ ફાઇન્ડ કર્યું હોય તો કઈ રીતે કરશો? 0.0835 માઇનસ 0.0953 અપોન 13 -10 એટલે તમને મળી જશે -0.00393। તો આ રીતે બધી વેલ્યુ ફાઇન્ડ કરશું અને એને આપણે ફોર્મ્યુલામાં પુટ કરશું। આ ફોર્મ્યુલા તમને ક્વેશ્ચનમાં કીધું છે, આગળ શું કીધું છે કે f ઓફ x0 x1 એન્ડ f ઓફ x0 x1 x2 એની રાઇટ ડાઉન ફોર્મ્યુલા લખો। તો આપણે અહીંયા લખેલી છે y1 માઇનસ y0 અપોન x1 માઇનસ x0 એન્ડ નેક્સ્ટ x1 x2 માઇનસ x0 x1 અપોન x2 માઇનસ x1 બાય ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા। હવે આ ન્યૂટન્સ ડિવાઇડેડની ફોર્મ્યુલા છે અને એને આપણે વેલ્યુ પુટ કરવાની છે। તો આ બધી વેલ્યુ આપણે ટેબલમાં આપેલી જ છે, તો એ આપેલી છે મીન્સ કે આપણે ફાઇન્ડ કરેલી છે, તો એ બધી વેલ્યુ આપણે અહીંયા પુટ કરશું તો આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ 10.5 આપેલું છે, વાયની વેલ્યુ બધાની વેલ્યુ આપણે પુટ કરશું અને આનું સિમ્પ્લિફાય કરશું તો આન્સર આવશે f ઓફ 10.5 ઇઝ ઇક્વલ ટુ 2.35134। એટલે કે જ્યારે એક્સની વેલ્યુ 10.5 હતી ત્યારે તમારી વાયની વેલ્યુ શું આવશે? 2.35134। થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.